જય દ્વારકાધીશ, ઠાકર ઘરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે ભાઈ આપણે આવી ગયા હતા પૂનમ ભરવા માટે દ્વારકા. રાત્રે સીધા આજ લેટ થઈ ગયું, મંગળા આરતી ચૂકાઈ ગઈ છે, 7:30 થયા છે. આપણે મંદિરે જાય, પછી નાગેશ્વર જવાનું છે, પછી જવાનું છે જુનાગઢ વાડીએ. બહુ બધું છે એટલે જોડાઈ રહેજો. તો ભાઈ દર્શન થઈ ગયા, પડદો આવી જાય એમાં તો, પણ ભગવાને આપણું સાંભળી લીધું એટલે વાંધો ના આવી. જો અત્યારે કાંઈ લાઈન છે જ નહીં, કેમ કે પડદો બંધ છે મંદિરનો. હવે પાછું 9 વાગ્યા પછી થશે એટલે થશે. જો અત્યારે ટ્રાફિક બધી બહાર છે. હવે આપણે જાશું નાગેશ્વર. શ્રાવણ મહિનો હોય તો નાગેશ્વર જઈ આવે ને. આ બે જો આ બે મુન્ના ભેગા છે આજ મારી પાસે. હા દેખાણા જોયું. હા જય દ્વારકાધીશ. તો ભાઈ રૂક્ષ્મણી માતાજીએ દર્શન કરવા આવી ગયા. આજ તો અહીંયા ટ્રાફિક બહુ છે, કેમ કે આપણે બધી બાજુથી આજ લેટ થયા. જેવી ઠાકરની ઈચ્છા, બીજું તો હું. હવે રૂક્ષ્મણી માતાજીના મંદિરે આવી ગયા. કાચ સાફ નથી કર્યો એનું કારણ એ છે કે વાઇપરમાં પાણી પૂરું થઈ ગયું. આમાં બધી બાજુથી એવું. હવે ગાડી ફટાફટ પાર્કિંગ કરીને પછી આપણે દર્શન કરતા આવીએ. વાહ 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 રાજા. તો આપણે નીકળી ગયા દર્શન કરીને. હવે નાસ્તો બસ્તો કરવા બાજુ. આપણા સાથીદારો બધા રસ્તામાં રખડે, હમણાં બેસી જાય ગાડીમાં ક્યાંક ગાડી જોઈને. બહુ ટ્રાફિક હતી, પણ આ કાચ વાળું કંઈક કરવું જોઈએ. પેલા પાણી નાખવું જોઈએ નાસ્તો કર્યા પહેલા. આવી ગયા 100%. થોડુંક નાખી દેવાય. હું હજી વિચારતો હતો. અરે આવા ડોનેટ તો કરવું જ પડે. ડોનેટ મારે કાલે કરવું હતું, પણ હવે ના હોય તો શું કરવું નસીબમાં. અહીંયા આપણે ઘાસ નાખે છે. લાવો વિડીયો ઉતાર. લાવો જો આપણા કેવિનભાઈ આમ જો કેવું બધું ડોનેટ કરે. જો તો ખરી. હા આપડા કોણ છે આપડા આમ ભાઈ? આમ જોવો ને યાર, આમ હા રેડી જો દાન કરે. હા થોડું દાન કરવું પડે કાકા, નકર ડમ્ફર્યું એકાદું વિસાઈ જાય એમાં. એવું બધું છે. જા કેવિનભાઈ આપડા જો ગાયન ખવડાવે, કેવું ખવડાવે જોતા. કેવો રૂડો લાગે મારો વીરો. હે ચાલો ભાઈ, તો નાસ્તો કરવા આવી ગયા છે. આને શું કહેવાય? ઉત્તપમ કે ઢોસો? ઢોસાને ઇંગ્લિશમાં શું કહેવાય? મને ઇંગ્લિશમાં શું કહેવાય ઢોસાને? સાઉથ ઇન્ડિયન કહેવાય. કન્ટ્રી છે. સાઉથ ઇન્ડિયન કન્ટ્રી છે, સ્ટેટ છે. સાઉથ ઇન્ડિયન નથી, ખાલી સાઉથ છે ને એ સ્ટેટ છે. સાઉથ ઇન્ડિયન નહીં, ફેમસ છે. સાઉથ ઇન્ડિયન ઢોસાને કહેવાય. ઓકે ચાલો ઓકે. તમે કેમ રાખે? હાલો તારા તો દાંત કાઢી લઈશ હું. તો ભાઈ હર હર મહાદેવ. નાગેશ્વર આવી ગયા હતા દર્શન કરવા. ફટાફટ દર્શન કરી લે, ટ્રાફિક વધારે છે. તો ભાઈ દર્શન કરીએ છીએ અમે. કેવું લાગ્યું તમને? મજા આવી?
એકદમ શનિદેવના દર્શન કર્યા? આ શનિદેવના દર્શન કર્યા નાગેશ્વરમાં મોટું થોડુંક લાવું બહુ નહીં બહુ મુન્ના, ઓલો મેં ઓલી ગાયનું શું થયું તું હમણાં? ઓલી માસી ચાલો ભાઈ, અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. કાકા ફોટા પાડવા કે તમારે? ફોટા હા, ફોટા પાડી દે મીસિયા કાકા. ગાઈસ આના આંખમાં નીંદર દેખાય છે, નીંદર. ફાઇનલી કાકાએ પોઝ આપી દીધો છે. બડા હરામી હો બેટા. ફોટોગ્રાફ કેમેરામેન કેમેરામેન જલ્દી ફોકસ કરો, જલ્દી ફોકસ કરો. હાલો ભાઈ, નાગેશ્વરથી દર્શન કરીને હવે ઘરે જઈને જમીન થોડી વાર સુઈ જવાની વાત આવે. અહીંયા સોદો હાલતો હતો, કેન્સલ થઈ ગયું. સોદો કેન્સલ થઈ ગયો ઓલા બાપુનો. હો મુન્ના, સોદો હાલતો હતો બાપુનો. હું તો બાપુ સોદો કરીને એવું એ આજ 2-3 હજારનું ભેગું થઈ જાય. જય દ્વારકાધીશ. તો આપણે ભાઈ જમી કરીને સુઈ ગયા હતા ઘરે. 2 કલાક નીંદર કરી, કેમ કે 24 કલાક થયા જાગતા હતા ગાંધીનગરથી આવ્યા ત્યારના. હવે આપણે બીજી ગાડી લઈ, આપણી ઓલી જીટી લઈને નીકળ્યા આપણે ગામડે, આપણે વાડીએ મટિયાણા જવા માટે. અને આપણા ભેગી પબ્લિક હતી એ બધી થોડીક ઝઘડાઈ કરી ગઈ, પણ યાદ રહેશે. શું રહેશે? યાદ રહેશે. એટલે આપણે હવે ધીરે ધીરે નીકળી ગયા પોરબંદર પટે દ્વારકાથી. મસ્ત તડકો છે બપોરના. તો ટોલ ટેક્સ આવી ગયો છે ભાઈ દ્વારકાથી આગળ પુરંગા ગામ પાસે. ટોલ ટેક્સ અહીંથી 3-4 આવશે મને. 110 રૂપિયા, 110 રૂપિયા. બહુ મોંઘું પડે, પણ રસ્તા યાર ગોલી જેવા કરી દીધા ને, એટલે એના એ પૈસા લે. બીજું કાંઈ છે નહીં. તમારો ટાઈમ બચાવે, ફટાફટ લઈ લે. જ્યાં જવું હોય ત્યાં 100 કિલોમીટર કાપવા હોય તો કલાક થાય. रुको जरा सबर करो. તો ભાઈ એક લોચો થઈ ગયો ટોલ ટેક્સ. કલાક છે મતતો તો ટોલ ટેક્સે ફાસ્ટેગ બ્લોક કરી દીધું. પૈસા હતા ફાસ્ટેગમાં, રિચાર્જ હતું. તોય એનું કહેવાનું એવું છે કે તમે અહીં ચોંટાડો નહીં ને ફાસ્ટેગમાં, અને હાથેથી કરો ને એટલે તમને બેંક વાળા બ્લોક કરી દે. અમુક જગ્યાએ નીકળી જાવ, ના નીકળો. એના માટે એ લોકો લિંક મોકલે ને કસ્ટમર કેરમાં કોલ કરો ને અહીં ફાસ્ટેગ ચોંટાડીને ફોટા મોકલો ને 70 ભીંજાણ કરે. તોય કે સર્વર ડાઉન, એક્સિસ વાળા તો કે સર્વર ડાઉન, HDFC વાળા તો કે સર્વર ડાઉન. તો પબ્લિકને જવાનું ક્યાં ભાઈ? એટલે આવો અનુભવ થયો હે. આપણે તો રોકડા દઈને નીકળી જવાનું થાય છે. બાકી એ લોકો ઉપર કમ્પ્લેન તો કરી છે. ભલે આપણો વાગ હતો, પણ એ લોકોને ઓનલાઈન તો રહેવું જોઈએ ને સર્વર. હજી રોકડા દીધા તો એ છૂટા નથી. આમાં કયો રસ્તો લેવાનો આપણે? છે કોઈને કઈ? તો ભાઈ હવે આપણે નીકળી ગયા પૈસા દઈ. ડબલ રૂપિયા લીધા, ડબલ રૂપિયા. 110 રૂપિયાનો ટોલ ટેક્સ હતો, 220 રૂપિયા લીધા. એટલે આવું છે, કઈક કરમની ઘટના થઈ જાય. પણ ખોટી વસ્તુ એમ લોકોએ સપોર્ટ જે કરવાનો એવો ના કર્યો. મારા જેવા 10 જણા હતા બીજા, હું એકલો નહોતો. બધાય રાડો નાખતા હતા, બાંધતા હતા ને એવું હતું ભાઈ. આપણે હવે પાછા હાઈવે ચડી ગયા ફૂલે ફૂલ. મોટા ભાઈ એક્સિડન્ટ થઈ ગયું છે ભાઈ, તમે જોઈ શકો છો. જોઈ લેજો, બહુ મોટા ભાઈ એક્સિડન્ટ. કોઈને લાગ્યું કર્યું ના હોય તો સારું. ઓ હોય 3 ગાડીમાં એક્સિડન્ટ, આમાં એક્સિડન્ટ. આ વાર તહેવારમાં બહુ ધ્યાન રાખવું પડે હો ભાઈ. ગાડી આખું બધા 150 જતા હોય બાકાજી કી બોલાવતા. લગભગ તો કોઈ જાનહાની નથી થઈ, પણ હાઈવે ઉપર રાખવું ધ્યાન. કેમ કે રસ્તા ગોલી જેવા છે. ટોલ ટેક્સ વાળા મજા આવે એમ કરે છે. સમજ આયા ગુરુ? આપણે હવે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરી આવીએ. રસ્તામાં આવે છે
તો દર્શન કરતા જાય 10 મિનિટ, માતાજીનું નામ લેવાઈ જાય. અને ઘણા ટાઈમથી આવ્યા નથી પણ આવવા જેવું છે. તમે આવો આ બાજુ હોય તો આવજો માતાજી પાસે, બીજું શું. ચાલો ભાઈ, તો હવે ફાઇનલી આપણે ગામડે પહોંચી ગયા ઘરે. બહુ લેટ થઈ ગયું અને કિલોમીટર આપણા પૂરા થઈ ગયા. આપણું ઘર આવી ગયું છે વાડીએ. તો બધું કામકાજ ચાલુ લાગે છે. લાઈટ બાઈટ છે કે નથી? જય દ્વારકાધીશ. તો હવે ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણા કિલોમીટર થઈ ગયા પૂરા. હવે સુઈ જાઉં. અવાજ બેસી ગયો, ગળું બેસી ગયું, શરદી થઈ ગઈ, ખબર નહીં ઉજાગરાને લીધે. અને આપણો સુખ દુઃખનો સાથી આવી ગયો છે. 150 આવ્યો ને ફોર્ચ્યુનરમાં. હા, એટલે ગળું બેસી ગયું તો એટલે કિલોમીટર પૂરા થઈ ગયા એમ. બરાબર. હા તો સુઈ ગયા હવે. હા, મજા વાળીએ, મજા જ આવે. સુઈ ગયા. હાલો બસ. જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.